ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની ઓળખ ગણાતી ચોપાટી પર સુવિધાઓ જ આજે જોખમરૂપ બની રહી છે, જેમાં દરિયા કિનારે મુકાયેલા બેસવાના અનેક બાંકડા તૂટી જતા સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરના પ્રખ્યાત ચોપાટી દરિયા કિનારે નાગરિકો અને પ્રવાસીઓ માટે છત્રીની ઝૂંપડીઓ નજીક મૂકવામાં આવેલા બેસવાના બાંકડાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. મોટા ભાગના બાંકડા તૂટી ગયા છે. અનેક જગ્યાએ લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે, જ્યારે કેટલાક બાંકડા સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે, જેને કારણે અહીં ફરવા આવતા લોકો માટે બેસવું પણ મુશ્કેલ બન્યું છે અને અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. ચોપાટી પોરબંદરવાસીઓ તેમજ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સવાર સાંજ ફરવા અને આરામ કરવાનું મુખ્ય સ્થળ છે. દરરોજ મોટી સંખ્યામાં વડીલો, બાળકો અને પરિવારો અહીં આવે છે, પરંતુ બાંકડાની જર્જરિત હાલતને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તૂટેલા સળિયાઓના કારણે બાળકોને ઈજા થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. સ્થાનિકોમાં એવી પણ લાગણી છે કે લાંબા સમયથી બાંકડાની હાલત ખરાબ હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસા દરમિયાન જો સમયસર સમારકામ નહીં થાય તો નુકસાન વધી શકે છે. નાગરિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ચોપાટી પરના તૂટેલા પથ્થરના બાંકડાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જ્યાં જરૂર હોય ત્યાં નવા અને મજબૂત બાંકડા મૂકવામાં આવે, તેમજ દરિયા કિનારે પૂરતી લાઇટ અને સ્વચ્છતાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે. ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખ ધરાવતા પોરબંદરની ચોપાટી પર આવી બિસ્માર સ્થિતિ શહેરની છબીને પણ અસર કરે છે. હવે તંત્ર આ મુદ્દે ક્યારે કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.